Hello friends, in today's lecture we will discuss about system behavior. એક્ઝામ ની અંદર તમને આવું પૂછાઈ શકે છે, explain system behavior કૌંસમાં નિયો ક્લાસિકલ થિયરી ઓફ મેનેજમેન્ટ. બરોબર છે, નિયો ક્લાસિકલ થિયરી ઓફ મેનેજમેન્ટ એવું પણ તમને ઓપ્શનમાં લખેલું હોય તો પણ તમારે આ જ વસ્તુ લખવાની છે. બરોબર છે, અને મોસ્ટ આઈએમપી થિયરી છે જીટીયુ 2015 અને 17 ની અંદર આ પૂછાયેલી છે. બરોબર છે, તો આજે આપણે એની ડિસ્કશન કરવાની છે. બરોબર છે, ફર્સ્ટ આપણે જોઈએ, as we know that external environment has impact on working of system. આપણી ઇન્ડસ્ટ્રીનું જે વર્કિંગ છે એની ઉપર એક્સટર્નલ જે એન્વાયરમેન્ટ છે એની ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે, એ આપણે આગળ જોઈ ગયા. એની સિસ્ટમ ટ્રાય ટુ એડજસ્ટ ઇટસેલ્ફ અગેન્સ્ટ ચેન્જિંગ એન્વાયરમેન્ટ. કોઈ પણ પ્રકારની સિસ્ટમ હોય તો જે પ્રમાણે એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે એ પ્રમાણે એડજસ્ટ કરવાનો સ્વયં ટ્રાય કરે છે. બરોબર છે, ધીસ એડજસ્ટમેન્ટ ઓફ ધ સિસ્ટમ અગેન્સ્ટ ચેન્જિંગ એન્વાયરમેન્ટ ટુ રિમેન ઇફેક્ટિવ ઇઝ કોલ્ડ બિહેવિયર ઓફ ધ સિસ્ટમ. મીન્સ કે આ પ્રકારે જે એડજસ્ટમેન્ટ થાય છે એન્વાયરમેન્ટ ચેન્જ થાય વખતે, બરોબર છે, એ કેટલું ઇફેક્ટિવ છે એના આધારે આપણે સિસ્ટમનું જે બિહેવિયર છે એ આપણે જે છે એ આપણે જોઈએ છે. સચ એડજસ્ટમેન્ટ આર નેસેસરી ફોર ધ સિસ્ટમ ટુ રિમેન ઇફેક્ટિવ. એટલે આ પ્રકારની એડજસ્ટમેન્ટ છે એ થવી જ જોઈએ સિસ્ટમને ઇફેક્ટિવ રહેવા માટે. સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ સિસ્ટમ એડજસ્ટમેન્ટ આર એસ બિલો. ગો ફોર અલ્ટરનેટિવ રો મટીરિયલ ઇન કેસ ઓફ શોર્ટેજ ઓફ રેગ્યુલર રો મટીરિયલ. મીન્સ કે ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો જો રેગ્યુલર જે મટીરિયલ છે એની શોર્ટેજ હોય, બરોબર છે, કોઈ એક કંપનીનું મટીરિયલ આવતું હોય એને શોર્ટેજ હોય તો એનું અલ્ટરનેટિવ મટીરિયલ મીન્સ કે ક્વોલિટીની અંદર કોઈ ફરક ના પડતો હોય તો આપણે અલ્ટરનેટિવ રો મટીરિયલ છે એનો યુઝ કરીને આપણે શું કરીએ છીએ તો એ જે પ્રોબ્લેમ છે શોર્ટેજનો એને સોલ્વ કરીએ છીએ. એડોપ્ટ ન્યૂ મશીનરી એન્ડ ઓટોમેશન ટુ બી કોમ્પિટેટિવ ઇન ધ માર્કેટ. હવે આપણે ઇન્ડસ્ટ્રીનો જેમ જેમ ગ્રોથ થતો જશે એમ આપણે શું કરીએ છીએ ઓટોમેશન તરફ આગળ વધતા જઈએ છીએ. બરોબર છે, એટલે જે પ્રમાણે તમારું પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીનું વધતું જાય એ પ્રમાણે તમારે શું કરવું પડશે, ઓટોમેશન કરવું પડશે, નવી મશીનરી જે છે એ લાવવી પડશે, જેથી કરીને આપણું જે પ્રોડક્શનનો ટાર્ગેટ છે એને આપણે ઇફેક્ટિવલી પહોંચી વળીએ. કેમ કે જેમ જેમ તમે ઇન્ડસ્ટ્રીની અંદર તમે જેમ જેમ પ્રોગ્રેસ કરો છો એ પ્રમાણે તમારી જે ડિમાન્ડ છે, પ્રોડક્ટની જે ડિમાન્ડ છે એ કન્ટિન્યુઅસલી વધતી જશે. કોમ્પિટિશન, હવે જો તમે ડિમાન્ડ પ્રમાણે પહોંચી વળવા માટે તમે જો નવી મશીનરી નહીં લાવો તો તમારું જે પ્રોડક્શનનું ટાર્ગેટ છે એને આપણે અચીવ નહીં કરી શકીએ. અને કોમ્પિટિટિવ માર્કેટ જે છે કેવું છે, અત્યારે બહુ કોમ્પિટિશન છે. કોઈ બી એક પ્રોડક્ટ છે તો એ બનાવતી ઘણી બધી કંપની હશે, તો એના અંદર ટકી રહેવા માટે તમારે ક્વોલિટીવાળી પ્રોડક્ટ, એકદમ એક્યુરેટ પ્રોડક્ટ છે એ ડિલિવર કરવી પડશે, અને એના માટે ઓટોમેશન જે છે એ બહુ જરૂરી છે. ગો ફોર એમ્પ્લોય ટ્રેનિંગ એઝ પર ધ નીડ ઓફ કોમ્પ્યુટરાઇઝેશન એન્ડ ઈ બિઝનેસ રિક્વાયરમેન્ટ. હવે તમે જોઈ શકો છો કે અત્યારે ઈ પ્લેટફોર્મ મીન્સ કે ઓનલાઈન બિઝનેસ છે એની અંદર સૌથી વધારે પ્રોડક્ટનું સેલિંગ થાય છે. બરોબર છે, તો એના માટે તમારે એમ્પ્લોય છે એને ટ્રેનિંગ કરવા પડશે, એને કોમ્પ્યુટરાઇઝ મીન્સ કે અત્યારે જે લોકલ તમે જૂના આપણે એમ્પ્લોય હોય તો એને કોમ્પ્યુટરનું એટલું બધી એની આવડતું ના હોય, તો એના માટે આપણે શું કરવું પડે, તો એને પહેલા કોમ્પ્યુટરાઇઝેશન મીન્સ કે એને કોમ્પ્યુટરનું જે છે બેઝિક નોલેજ આપવું પડે, અને આપણે ઈ બિઝનેસ તરફ આગળ વધવું જોઈએ. બરોબર છે, તમે જે આપણે ઓનલાઈન સાઇટ તમે જોયું તો ફ્લિપકાર્ટ, અમેઝોન જે છે એની ઉપર બી તમે તમારું આપણે પ્રોડક્ટનું સેલિંગ આપણે કરી શકીએ છીએ. બરોબર છે, તો ઈ બિઝનેસની રિક્વાયરમેન્ટ જે છે એ પ્રમાણે આપણે પણ ઇન્ડસ્ટ્રીની અંદર આપણી પ્રોડક્ટ જે છે એ ઓનલાઈન મૂકવી પડે. નેક્સ્ટ છે એડજસ્ટ ધ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અકોર્ડિંગ ટુ ધ ગ્લોબલ એન્ડ લોકલ ટેકનો ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ એન્વાયરમેન્ટ. આપણે આપણી ઇન્ડસ્ટ્રીની એક્ટિવિટી છે એને એક્સટર્નલ એન્વાયરમેન્ટ લાઈક પોલિટિકલ એન્વાયરમેન્ટ છે, લોકલ ટેકનો અને ઇકોનોમિકલ મીન્સ કે કોઈ બી, મેં તમને પેલી લાસ્ટ ટાઈમ શૂઝનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો એની અંદર આપણું જે લોકલ જે ટેકનોલોજી છે, લોકલ ત્યાંના જે લોકલ પબ્લિક છે એની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે આપણી પ્રોડક્ટ છે એને આપણે એડજસ્ટ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, ટ્રાય ટુ ઇન્ક્રીઝ export if government is providing tax benefit and subsidy for increasing export. મીન્સ કે તમને જો ગવર્મેન્ટ સબસિડી અને એ આપતી હોય એક્સપોર્ટની અંદર તો તમારે શું કરવું પડે, તો તમારે જે એક્સપોર્ટ છે એ શું કરવું પડે, વધારવો પડે. બરોબર, જેથી કરીને તમને બેનિફિટ મળે. ઓકે, હવે દરેક ગવર્મેન્ટ છે એક ઇન્ડસ્ટ્રીને પોતાની તરફ ખેંચવા માટે ટેક્સની અંદર તો બેનિફિટ આપે જ છે. બરોબર છે, એટલે આપણે એનો લાભ લઈને શું કરવું પડશે, એક્સપોર્ટ જે છે એ વધારવું પડશે. મોડિફાય ધ પ્રોડક્ટ એઝ પર ધ પ્રેફરન્સ ઓફ ધ કસ્ટમર. કસ્ટમરનો જે પ્રેફરન્સ છે, બરોબર છે, એના આધારે આપણે આપણી પ્રોડક્ટને મોડિફાય કરવી જોઈએ. મીન્સ કે આપણે રેગ્યુલર જે કસ્ટમર છે એનો ફીડબેક લેવો પડે. બરોબર છે, અને ફીડબેકના આધારે પ્રોડક્ટની અંદર જે પણ પ્રોબ્લેમ છે એને સોર્ટ આઉટ કરી અને નવી જે ડિઝાઇન પ્રમાણે જો કોઈ પ્રોડક્ટ હશે તો એની ડિઝાઇન પ્રમાણે, અને સર્વિસની કોઈ પ્રોબ્લેમ હશે તો એ સર્વિસની અંદર પણ આપણે મોડિફિકેશન કરી, બરોબર છે, નવી સિસ્ટમ, નવી જે સર્વિસ છે
નવી આપણે એરેન્જમેન્ટ કરી અને એ પ્રમાણે આપણે કસ્ટમરને સર્વ કરીશું તો ઇન્ડસ્ટ્રી જે છે બેનિફિટમાં રહેશે. ફોર એક્ઝામ્પલ, ચેન્જિંગ ધ કલર એન્ડ ડિઝાઇન ઓફ ધ પેકેજ. પેકેજની જે ડિઝાઇન અને કલર છે એને ઘણીવાર આપણે ચેન્જ કરીએ છીએ. મેકિંગ ધ પ્રોડક્ટ અવેલેબલ ઇન સ્મોલ ક્વોન્ટિટીઝ ઇટીસી. મીન્સ કે શેમ્પૂના આપણે પાઉચની વાત કરતા હોય તો 5 લીટરનું પાઉચ છે બધા માટે ઇફેક્ટિવ ના હોય, તો આપણે જે કસ્ટમર છે તેને એક ₹1.5 કે ₹2 પાઉચ આવે એ પ્રમાણે પણ આપણે આને પાઉચની અંદર પેક કરીને આપીએ છીએ. બરોબર છે. એટલે જેટલું તમારું પ્રોડક્ટનું સેલિંગ વધારે થશે એટલો પ્રોફિટ જે છે એ વધારે થશે. એટલે આપણે જે લાર્જ ક્વોન્ટિટીની જગ્યાએ સ્મોલ ક્વોન્ટિટી ઉપર ફોકસ કરી અને એ પ્રમાણે બી પ્રોડક્ટ છે એને આપણે શું કરવું પડે, બનાવવી પડે અને કસ્ટમર સુધી પહોંચાડવી પડે. જેટલા વધારે કસ્ટમર સુધી આપણે પહોંચીશું એટલો પ્રોફિટ વધશે, એટલું લોકલ જે માર્કેટિંગ છે કસ્ટમર ટુ કસ્ટમર માર્કેટિંગ એ પણ વધશે. હવે આપણે વાત કરવાની છે મિત્રો ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે શું? મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર પીપલ. બીજા લોકો જોડેથી કામ કરાવવાની એક આર્ટ, એક કળા, એને આપણે કહીએ છીએ મેનેજમેન્ટ. એવું કોને કીધું હતું? મેરી પાર્કરે કીધું હતું. બરોબર, મેરી પાર્કર એન્ડ ફોલેટ. ઓકે, તો બીજા લોકો જોડેથી કામ કરાવવાની જે સિસ્ટમ છે, બરોબર, જે કળા છે એને જ આપણે કહીએ છીએ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની ટેલરે જે ડેફિનેશન આપી હતી એ પ્રમાણે આપણે જોઈએ. મેનેજમેન્ટ નોઈંગ એક્ઝેક્ટલી વોટ યુ વોન્ટ મેન ટુ ડુ એન્ડ then seeing that they do it the best and cheapest way. મીન્સ કે આપણે જે વર્કર જોડેથી કામ કરાવીએ છીએ એ કઈ રીતે કરાવીશું, બરોબર છે, એનો બેસ્ટ વે કયો છે અને એના એ કામ કરવા માટે સસ્તામાં સસ્તો જે રસ્તો છે એ કયો છે, એના દ્વારા આપણે મેનેજમેન્ટ જે છે એ શું કરશે, એક્ઝેક્ટલી એ વસ્તુ જાણશે કે આપણે કોઈ પ્રોડક્ટ બનાવવાની છે તો એના માટે કયો વર્કર એના માટે સુટેબલ છે, બરોબર છે, અને એ કઈ રીતે એના બેસ્ટ વે પ્રમાણે કામ કરશે જેથી એકદમ ઓછા ખર્ચે આપણે પ્રોડક્ટ જે છે એ બની જશે. મેનેજમેન્ટ ઇઝ ટુ ફોરકાસ્ટ એન્ડ ટુ પ્લાન, ટુ ઓર્ગેનાઇઝ, ટુ કમાન્ડ, ટુ કોઓર્ડિનેટ એન્ડ ટુ કંટ્રોલ. એ હેનરી ફ્યોલે જે ડેફિનેશન આપી છે એટલે મેનેજમેન્ટ એ શું છે તો ફોરકાસ્ટ કરવું. ફોરકાસ્ટ કરવું એટલે આપણી કોઈ બી પ્રોડક્ટ હોય એની આપણે કેટલું સેલિંગ થશે, બરોબર છે, એના આધારે આપણે એક આપણું જે ભૂતકાળના જે રેકોર્ડ છે, પાસ્ટના જે રેકોર્ડ છે એના આધારે ફ્યુચરની અંદર કેટલું સેલિંગ થશે એ પ્રમાણે આપણે શું કરીએ છીએ, ફોરકાસ્ટ કરીએ છીએ. પછી એ પ્રમાણે જે આપણે જે પ્રોડક્ટની ક્વોન્ટિટી નક્કી કરી છે, ફોરકાસ્ટિંગ કર્યું છે, આગાહી કરેલી છે, એ પ્રમાણે આપણે શું કરીશું તો આપણે એક પ્લાનિંગ કરીશું. એકલું પ્લાનિંગ કરવાથી નહીં ચાલે. પ્લાનિંગ કર્યા પછી એ પ્લાનિંગને કમાન્ડ આપી અને આપણે એક્ઝિક્યુટ કરાવીશું, એના પર કન્ટિન્યુઅસલી કંટ્રોલ કરીશું, બરોબર છે, એ જ મેનેજમેન્ટ છે, બરોબર છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ મિત્રો તો પ્લાનિંગથી લઈ અને એક્ઝિક્યુશન, પ્લાનિંગ જે કર્યું હોય એ પ્રમાણે એક્ઝિક્યુશન ના થાય તો બી પ્રોબ્લેમ થશે, બરોબર છે. એટલે પ્રોપર એક્ઝિક્યુશન માટે શું હોવું જોઈએ, કંટ્રોલ હોવો જોઈએ, બરોબર છે. તો પ્રોપર કંટ્રોલ દ્વારા આપણે શું કરીશું, પ્રોપર મેનેજમેન્ટ કરી શકીશું. મેનેજમેન્ટ ઇઝ અ ટાસ્ક ઓફ પ્લાનિંગ, coordinating, motivating and controlling the effort of other toward a specific objective. આપણે ઇન્ડસ્ટ્રીનો કોઈ બી ઇન્ડસ્ટ્રીનો કોઈ એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હશે, કોઈ એક સ્પેસિફિક ગોલ હશે, બરોબર છે. તો મેનેજમેન્ટ શું છે તો એક ટાસ્ક છે, પ્લાનિંગ કરવાનો, કોઓર્ડિનેશન કરવાનો, એ ગોલને અચીવ કરવા માટે કોઓર્ડિનેશન, બધા જો પ્રોપર દરેક ડિપાર્ટમેન્ટનું પ્રોપર કોઓર્ડિનેશન નહીં હોય તો પણ આપણે જે ટાસ્ક છે એને અચીવ નહીં કરી શકીએ. પછી જે એમ્પ્લોય છે એને મોટિવેટ કરવાના, બરોબર છે, એમ્પ્લોયને આપણે પ્રોપર મોટિવેટ કરીશું તો અને તો જ આપણું જે ગોલ છે, આપણું જે ટાર્ગેટ છે એને ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચી શકીશું, બરોબર છે. એમ્પ્લોયને મોટિવેટ કરવા માટે એટલું ફાઇનાન્શિયલી એને આપણે બેનિફિટ આપીએ એ જરૂરી નથી. એ કામ કરે છે તો એને આપણે એ પ્રમાણે આપણે એને રિવાર્ડ પણ આપવો જોઈએ એઝ અ ફોર્મ ઓફ ફાઇનાન્શિયલ, બરોબર છે. અને ઘણીવાર તમે આપણે એને કહીએ કે ભાઈ સારું એવું કામ કર્યું છે તો એના આધારે પણ એમ્પ્લોય જે છે એ મોટિવેટ થશે, બરોબર છે. કંટ્રોલિંગ ધ એફર્ટ ઓફ અધર ટુવર્ડ અ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ, મીન્સ કે બીજાની જે એફર્ટ છે, બરોબર છે, એ આપણે ગોલ અચીવ થાય એ પ્રમાણે આપણે એને શું કરશું, કંટ્રોલ કરીશું. Management is the process of planning, organizing, leading, controlling the effort of organization member and using all other organization resources to achieve stated organization goal. બરોબર છે. એવું કોણે કીધું હતું તો જેમ્સ A.F. સ્ટોનરે કીધું હતું. મેનેજમેન્ટ શું છે તો એ પ્રોસેસ છે, પ્લાનિંગ, આ બધું એક મેનેજમેન્ટની ડેફિનેશનની અંદર બધું સહેમત છે. ખાલી આની અંદર એક નવો વર્ડ આવ્યો છે, બરોબર છે, લીડિંગ, બરોબર છે. તો એઝ અ ઇન્ડસ્ટ્રીયલ મેનેજર, તમે મેનેજર હોય તો તમે ગ્રેટ લીડર પણ હોવા જોઈએ, બરોબર છે. તમારું એ પ્રમાણે સાયકોલોજીકલ, બરોબર, સાયકોલોજીકલ મીન્સ કે આપણે કહી શકીએ કે તમે મનોવિજ્ઞાન, જે માણસો છે, હ્યુમન જે છે કામ કરે છે ત્યાં વર્કર, એને કઈ રીતે કંટ્રોલ કરવા એ પણ તમને વ્યવસ્થિત આવડવું જોઈએ. કોઈ પણ માણસ કઈ રીતે બોલે છે તો એનો કઈ રીતે આન્સર આપો, એને પ્રોપર વેમાં, એને ખોટું ના લાગે એ રીતે આન્સર આપો, એને જ કહેવાય લીડર, બરોબર છે. તો લીડિંગ કરવું એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર, બરોબર છે. એન્ડ
of using all other organization resources ની અંદર આપણે વાત કરીએ તો મેન મશીન પેલા 7M છે બરોબર, એ બધા રિસોર્સિસનો આપણે શું કરીશું, પ્રોપર યુઝ કરીશું, જેથી આપણે ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એને પહોંચી વળીએ. મેનેજમેન્ટ ઇઝ અ મલ્ટીપર્પઝ ઓર્ગન ધેટ મેનેજ અ બિઝનેસ. મલ્ટીપર્પઝ ઓર્ગન એટલે કોઈ એક પર્સન દ્વારા મેનેજ થાય એવું જરૂરી નથી બરોબર છે. દરેકનો પ્રોપર વેની અંદર પ્રોપર ફાળો હોવો જોઈએ બરોબર છે. દરેક જણ પ્રોપર રીતે કામ કરશે બરોબર છે તો અને તો જ આપણો બિઝનેસ છે સક્સેસફુલ થશે બરોબર છે. મેનેજ અ મેનેજર એન્ડ મેનેજ અ વર્કર એન્ડ વર્કર અને મેનેજર, આ બધાને મેનેજ કરવાની જે કળા છે એને જ આપણે પ્રોપર વેમાં કહીએ તો મેનેજમેન્ટ કહેવાશે. ઓકે, હવે આપણે જોઈશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે જોઈએ તો એક્ટિવિટી વિથ અ પર્પઝ. મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ ડન વિથ અ સ્પેસિફિક પર્પઝ બરોબર છે. કોઈ એક સ્પેસિફિક પર્પઝ માટે જ આપણે માણસોને ભેગા કરીએ છીએ બરોબર છે. ફોર એક્ઝામ્પલ, મેનેજમેન્ટ ઓફ ધ બિઝનેસ ઇઝ ડન વિથ અ પર્પઝ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ બરોબર છે. આપણે મેનેજમેન્ટની અંદર જે મેનેજર હોય તો કંપનીનો જે ઓનર હશે એ એટલા માટે જ બિઝનેસ કરતો હોય જેથી પ્રોફિટ જે છે એનું મેક્સિમાઇઝેશન કરી શકે. Management of hostel, hospital, public transport, etc. is having a purpose of providing service to the people. બરોબર છે. કોઈ બી પર્પઝ માટે જ આપણે હોટેલ, હોસ્પિટલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બનાવીએ છીએ બરોબર છે. તો એ હોસ્પિટલ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને હોટેલ છે, એનું મેઇન કામ શું છે તો એ કોઈ પ્રોડક્ટ બનાવતી છે નહીં પણ એ શું કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે બરોબર છે. કોઓર્ડિનેશન ઓફ રિસોર્સિસ. મેનેજમેન્ટ કોઓર્ડિનેટ ફેક્ટર ઓફ પ્રોડક્શન such as man, machine, material and money toward achievement of organization goal. બરોબર છે. પ્રોપર માણસોનું અરેન્જમેન્ટ કરવું બરોબર છે. કેટલા માણસોનું ક્યારે જરૂર પડશે એ આપણે હ્યુમન રિસોર્સ મીન્સ કે HR જે છે એને ખબર હોય છે તો એ પ્રમાણે માણસોનું અરેન્જમેન્ટ કરે છે. મશીન જે પ્રમાણે હોય એ પ્રમાણે માણસ જોઈએ, એટલા સ્કિલવાળા જોઈએ. મટીરિયલનું એ પ્રમાણે મેન અને મશીન હશે પણ મટીરિયલ પ્રોપર નહીં હોય તો પણ પ્રોપર કોઓર્ડિનેશન નહીં થાય અને આ બધું જ હશે પણ વર્કરને આપવા માટે પૈસા નહીં હોય તો પણ પ્રોપર અરેન્જમેન્ટ થશે નહીં. મીન્સ કે આ બધું ચારે ચાર વસ્તુ મેન, મશીન, મટીરિયલ અને મની આનું પ્રોપર કોઓર્ડિનેશન હશે તો અને તો જ આપણે ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એને આપણે એચીવ કરી શકીશું. નેક્સ્ટ વન છે યુનિવર્સલ પ્રોસેસ. મેનેજમેન્ટ ઇઝ એન યુનિવર્સલ પ્રોસેસ ફાઉન્ડ એટ એવરી વોક ઓફ લાઈફ અપાર્ટ ફ્રોમ બિઝનેસ બરાબર. એવું નથી કે બિઝનેસ માટે જ મેનેજમેન્ટ જરૂરી છે, આપણે જે લાઈફ છે એના માટે પણ પ્રોપર મેનેજમેન્ટ જે છે એ જરૂરી છે બરાબર છે. Apart from business, management process is performed at government, education, service, defense and even if individual life. બરોબર છે. ગવર્મેન્ટની અંદર પછી બિઝનેસ સિવાય એજ્યુકેશનની અંદર પણ પ્રોપર મેનેજમેન્ટ જોઈએ, સર્વિસની અંદર પણ પ્રોપર મેનેજમેન્ટ જોઈએ. એ જ રીતે ડિફેન્સની અંદર પણ કોઈ એક પર્સન કમાન્ડ આપે એ પ્રમાણે જ ફોલો થવું જોઈએ તો લાઇન ઓર્ગેનાઇઝેશન છે એ ફોલો થાય છે ડિફેન્સની અંદર બરોબર છે. અને ઇન્ડિવિજ્યુઅલની લાઈફની અંદર પણ જે મેનેજમેન્ટ છે એ જરૂરી છે. વિધાઉટ મેનેજમેન્ટ લાઈફ જે છે બરોબર છે એ આપણે ના જીવી શકીએ બરોબર છે. ડિસ્ટિંક્ટ પ્રોસેસ. મેનેજમેન્ટ ઇઝ અ ડિસ્ટિંક્ટ પ્રોસેસ હેવિંગ ડેફિનેટ ફેઝ ઓફ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ એન્ડ કંટ્રોલિંગ બરોબર. ડિસ્ટિંક્ટ એક સ્પષ્ટ પ્રોસેસ છે જેની અંદર આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ, ઓર્ગેનાઇઝેશન કરશું અને લીડિંગ કરી અને પ્રોપર જે વે છે એ ઉપર જઈ અને આપણી જે પ્રોસેસ છે એને કંટ્રોલ કરીને આપણું ગોલ એચીવ કરીશું. ડાયનેમિક પ્રોસેસની આપણે વાત કરીએ તો મેનેજમેન્ટ પ્રોસેસ ઇઝ એફેક્ટ બાય એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ ફેક્ટર બરોબર છે. મેનેજમેન્ટની જે પ્રોસેસ છે એની ઉપર ઘણા લોકોનું કંટ્રોલિંગ હોય છે. ઇન્ટરનલ આપણે વાત કરીએ તો વર્કર જે છે બરોબર છે. તમે હમણાં જ આઈફોનનો કેસ જોયો હોય તો આઈફોનની કંપનીમાં વર્કરને જે સેલરી નહોતા આપતા તો એના લીધે વર્કર જે છે એની અંદર આઈફોનની કંપનીમાં લગભગ 500 કરોડનું નુકસાન કર્યું બરોબર છે. તો એ ઇન્ટરનલ ફેક્ટર રિસ્પોન્સિબલ છે બરોબર છે. અને એક્સટર્નલ ફેક્ટર ધારો કે કોઈ પોલિટિકલ ફેક્ટર છે જે વારંવાર આપણે ટાટા નેરોનો જે પ્લાન્ટ હતો એના પહેલા જે લોકેશન હતું એ લોકેશન ઉપર શું હતું તો એક્સટર્નલ ફેક્ટર કંપનીના એમ્પ્લોય તો સેટિસ્ફાઈડ હતા એટલે ઇન્ટરનલ ફેક્ટર ઓકે હતું બરોબર છે. પણ ત્યાંના ફાર્મર જે હતા એ જમીન આપવા માટે રેડી નહોતા તો એક્સટર્નલ ફેક્ટર જે છે જે શું કરે છે ઇન્ડસ્ટ્રી ઉપર અસર કરે છે તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એક્સટર્નલ ફેક્ટર આર ટેકનો ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ એન્વાયરમેન્ટ, સોશિયલ મેકઅપ ઓફ કન્ટ્રી બરોબર. સોશિયલ ફેક્ટર પણ હોઈ શકે છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઇટીસી બરોબર છે. હવે આપણે વાત કરીએ ઇન્ટરનલ ફેક્ટર આર મોરલ એન્ડ બિહેવિયર ઓફ ધ વર્કર એન્ડ સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન બરોબર છે. ઘણી આ ઇન્ટરનલ ફેક્ટરની અંદર આપણે વાત કરીએ તો એની અંદર વર્કરનું જે મોરલ અને બિહેવિયર છે બરોબર છે. એક સ્ટાફ ટુ સ્ટાફ કોઓર્ડિનેશન જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ફેસિલિટીઝ જે છે ઇન્ડસ્ટ્રીની અંદર એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલ કન્ડિશન બરોબર છે. જો વર્કરનું શોષણ કરીશું તો પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જે ગોલ છે એ બધા પછી ટાઈમ પાસ કરવા માટે જ આવશે બરોબર છે. પ્રોપર કામ કરવા માટે કોઈ આવશે નહીં. ઓકે, તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે પ્રમાણે વર્કર કામ કરે છે તો એને પ્રમાણે રિવોર્ડ આપવો જોઈએ.
Management has to adjust themselves against this ever changing factor. That's why it is dynamic. બરોબર છે. તો મેનેજમેન્ટે આ દરેક ફેક્ટર છે ઇન્ટરનલ અને એક્સટર્નલ, બરોબર છે, એને કન્ડિશન પ્રમાણે શું કરવું પડશે? ચેન્જ કરવું પડશે. બરોબર છે. એટલે આપણે એને ડાયનેમિક પ્રોસેસ તરીકે ગણીએ છીએ. બરોબર છે, ગતિશીલ. બરોબર ને. નેક્સ્ટ વન છે ડિસિઝન મેકિંગ પ્રોસેસ. This is one of the most important function of management. Manager have to make a decision keeping amongst many alternative. They have to select one which is the most suitable thing in view which can result in achievement of organization goal. જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર કંઈ બી પ્રોબ્લેમ થાય છે તો એના માટે ઘણા બધા અલ્ટરનેટ સોલ્યુશન જે છે એ અવેલેબલ હોય છે. એમાંથી મેનેજર અને આપણી જે મેઇન ઓનર છે, બરોબર છે, એ શું સિલેક્ટ કરશે? તો એમાંથી બેસ્ટ વે કયો છે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેનો બેસ્ટ વે કયો છે એ જોશે અને એના આધારે આપણું જે ગોલ છે, બરોબર છે, એ ગોલ આપણે એચીવ કરી શકીશું. બરોબર છે. ઘણા બધા વે છે. ધારો કે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ મશીન બગડ્યું છે તો એના માટે આપણે ઘણી બધી પોલિસી હોય કે મશીનને પાર્ટને રિપ્લેસ કરો, આખું એ મશીનને જ રિપ્લેસ કરી દો. બરોબર છે. અથવા તો કોઈ કંપની જોડેથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ મશીનને આપણે લઈ લઈએ. બરોબર છે. જેટલો ટાઈમ કામ ચાલે એટલા ટાઈમનો એને રેન્યુમરેશન કંપનીનો જે મશીન હશે એ પ્રમાણે આપણે એને ભાડું આપી દઈએ. બરોબર છે. તો ઘણા બધા ફેક્ટર છે. તો એમાંથી આપણે મેનેજર છે એ શું સિલેક્ટ કરશે? તો એમાંથી બેસ્ટ વે કયો છે? બરોબર છે. ચીપેસ્ટ વે એન્ડ ચીપેસ્ટ વે જે છે અને બેસ્ટ વે એ સિલેક્ટ કરશે અને એના આધારે આપણા ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ અચીવ કરી શકીશું. એટલે મેનેજર જે છે એ ડિસિઝન મેકિંગ પણ હોવો જોઈએ. બરોબર છે. એને પ્રોપર ડિસિઝન લેવાની ક્ષમતા પણ હોવી જોઈએ. વારંવાર ડિસિઝન ચેન્જ કરશે તો પણ ચાલશે નહીં. બરોબર છે. વર્કરને એક પ્રમાણે તમે એક સિસ્ટમ પ્રમાણે તમે ગાઈડ કરવાનું કહો અને પછી ફરીથી 2 કલાક પછી આવો અને એમ કહો ભાઈ આ પ્રમાણે નહોતું કરવાનું, હવે આ પ્રમાણે કામ કરીશું, તો વર્કર જે છે એ ડિમોરલાઇઝ થશે. બરોબર છે. તો એ પ્રમાણે કામ હશે તો પણ ચાલશે નહીં. અમોંગ મેની અલ્ટરનેટિવ દે હેવ ટુ સિલેક્ટ વન વિચ ઇઝ મોસ્ટ સુટેબલ. બધા અલ્ટરનેટિવમાંથી એને એ સિલેક્ટ કરવો જોઈએ જે વધારેમાં વધારે સુટેબલ છે. બરોબર. નેક્સ્ટ આપણે જોઈશું લીડરશિપ પ્રોસેસ. Management process provide a leadership to the organization workforce, guiding them toward achievement of organization goal. ગોલને એચીવ કરવા માટે, બરોબર, લીડરશિપ. બરોબર છે. જો આપણે કન્ટ્રીને ચલાવવા માટે, ઇન્ડસ્ટ્રીને ચલાવવા માટે, ઇવન એઝ અ હોમ ઘરને ચલાવવા માટે પણ પ્રોપર લીડરની જરૂર પડે. જો લીડરશિપ નહીં હોય, બરોબર છે, તો આપણે જે ગોલ છે એ ગોલને ક્યારેય એચીવ નહીં કરી શકીએ. બરોબર છે. એટલે પ્રોપર લીડરશિપ જે છે એ જરૂરી છે. આર્ટ એન્ડ સાયન્સ. હવે આપણે કહીશું કે ભાઈ મેનેજમેન્ટ છે એ સાયન્સની એક કળા છે. બરોબર છે. આર્ટ છે કે સાયન્સ છે? બરોબર છે. સાયન્સ છે કે કળા છે? તો ધીસ ક્વેશ્ચન ઇઝ સ્ટીલ અનસોલ્વ. આ ક્વેશ્ચન હજુ પણ આપણે એનું પ્રોપર સોલ્યુશન આપી શકતા નથી. કેમ કે મેનેજમેન્ટ છે ને એ શું છે? કોમ્બો છે. કોનું કોમ્બો છે? આર્ટ અને સાયન્સ બંનેનું કોમ્બો છે. બરોબર છે. કયું સાયન્સ આની અંદર ઇન્વોલ્વ થશે? તો સોશિયલ સાયન્સ જે છે એ આની અંદર ઇન્વોલ્વ થશે. ઓકે. મેનેજમેન્ટ એઝ અ સાયન્સ. તો આપણે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ. એઝ વી નો ધેટ સાયન્સ મીન્સ સિસ્ટમેટિક એનાલિસિસ ઓફ ફેક્ટ એન્ડ ફિગર્સ એન્ડ ડ્રોઈંગ કન્ક્લુઝન બેઝડ ઓન એનાલિસિસ, ઓબ્ઝર્વેશન એન્ડ પ્રૂફ ઓફ થિયરી ઓર કોન્સેપ્ટ. સાયન્સની અંદર શું હોય? તો સાયન્સમાં આપણને ખબર છે કે સિસ્ટમેટિક એક એનાલિસિસ કરીએ છીએ, ફિગર્સ, ડ્રોઈંગ્સ, બરોબર છે, અને એ એનાલિસિસના બેઝ ઉપર આપણે કોન્સેપ્ટ્સ અને થિયરીનો યુઝ કરીને એક વચ્ચેનો આપણે એક પેજ કે રસ્તો નીકાળીશું. બરોબર. આ બધાનો યુઝ કરીને મેનેજર આર યુઝિંગ ફેક્ટ એન્ડ ફિગર્સ. બરોબર છે. ભૂતકાળના જે રેકોર્ડ છે એ રેકોર્ડનો એનો જે ચાર્ટ હશે, બરોબર છે, એનો યુઝ કરશે, ફેક્ટનો યુઝ કરશે, એનું એનાલિસિસ કરશે અને એના આધારે ડિસિઝન લેશે. બરોબર છે. કોઈ થિયરીનો યુઝ કરીને ડિસિઝન લેશે. કોન્સેપ્ટ એન્ડ ઓબ્ઝર્વેશન ઇન માઇન્ડ. દે યુઝ સમ નોલેજ એન્ડ ટેકનિક ઇન મેનેજિંગ ડિફરન્ટ થિંગ. સો ઇટ ઇઝ અ સાયન્સ. બરોબર છે. મેનેજર બનવા માટે તમારા જોડે નોલેજ હોવું જોઈએ, અલગ અલગ ટેકનિક જે છે એ તમે જાણતા હોવો જોઈએ અને એક ઇન્ડસ્ટ્રી ચલાવવાનો 15 થી 20 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને ત્યારે તમે મેનેજરની પોસ્ટ ઉપર બેસી શકો. ફ્રેશર તરીકે તમે મેનેજમેન્ટની પોસ્ટ ઉપર બેસી શકો નહીં. બરોબર છે. જે ભૂતકાળના રેકોર્ડ છે, ભૂતકાળની અંદર જે પ્રોબ્લેમ થયેલા છે અને કઈ રીતે સોર્ટ આઉટ કરેલા છે એ પણ તમારા માઇન્ડની અંદર રહેવું જોઈએ. મેનેજમેન્ટ એઝ અ આર્ટ. આર્ટની દ્રષ્ટિએ આપણે જોઈએ ટુ મેનેજ એનીથિંગ સ્કિલ ઇઝ રિક્વાયર્ડ. કોઈ બી વસ્તુને આપણે મેનેજ કરવી હોય ને તો સ્કિલની બહુ જરૂર પડે. Many things in the process of management apart from applying science principle and knowledge, creativity, skill and innovation thinking is required to achieve desired result. બરોબર છે. ઇનોવેટિવ થિંકિંગ. બરોબર છે. આપણે અત્યારે પ્રોજેક્ટ બનાવીએ છીએ તો આપણે શું કરીએ છીએ? બધા કોપી પેસ્ટ કરીએ છીએ. બરોબર છે. પણ તમારે એની જગ્યાએ કોઈ ઇનોવેટિવ થિંકિંગ જે છે, બરોબર છે, કોઈ નવું વિચારવું જોઈએ. બરોબર છે. જેથી કરી અને આપણે
કોઈ નવી પ્રોડક્ટ એ કસ્ટમરને અથવા તો નવી પ્રોડક્ટ જે છે માર્કેટમાં લાવી શકીએ, બરોબર છે. સાયન્ટિફિક પ્રિન્સિપલ એન્ડ નોલેજ આર ધેર, બટ હાઉ ટુ યુઝ ધેમ ઇફેક્ટિવલી ઇઝ એન આર્ટ. બધું જ છે, જો બુકની અંદર સાયન્ટિફિક પ્રિન્સિપલ અને નોલેજ એ બધું જ છે, તમને પણ ખબર છે, પણ એ એક વર્કર જોડે કઈ રીતે ઇફેક્ટિવલી પહોંચાડવું. ઘણી વખત તમે ઇન્ડસ્ટ્રીમાં જશો ને એટલે 2% કામ કરતા હશે તો એકનું બધા સાંભળતા હશે અને બીજાનું કોઈ નહીં સાંભળતું હોય, બરોબર છે. તો એ જે છે એ ઇફેક્ટિવલી કઈ રીતે માણસ પહોંચાડે છે એ કળા છે, બરોબર છે. અને એ એઝ અ મેનેજર તમારી જોડે ડેવલપ થવી જ જોઈએ. મેનેજર આર ધ ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ બીકોઝ દે એપ્લાઇંગ મેનેજમેન્ટ સાયન્સ, બરોબર છે. મેનેજમેન્ટનું જે સાયન્સ છે એપ્લાય કરે છે. યુટિલાઇઝ ધ ટેલેન્ટ ઓફ પીપલ, પબ્લિકનું કયું ટેલેન્ટ છે એને આપણે પ્રોપર જગ્યા પર યુઝ કરીએ છીએ. એન્ડ ગેટ ધ ડિઝાયર રિઝલ્ટ વિથ લિમિટેડ રિસોર્સિસ, એની જોડે લિમિટેડ રિસોર્સ છે છતાં પણ આપણે રિઝલ્ટ જે છે ડિઝાયર રિઝલ્ટ એ મેળવીએ છીએ. મેનેજમેન્ટ એઝ અ સોશિયલ સાયન્સ, હવે આપણે સોશિયલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો મેનેજર હેવ ટુ ડીલ વિથ અ હ્યુમન એઝ વી નો દેટ હ્યુમન બિહેવિયર આર અનપ્રિડિક્ટેબલ. કોઈ બી માણસનો જે બિહેવિયર છે ને એ આપણે ક્યારે પ્રિડિક્ટ કરી શકતા છીએ નહીં, બરોબર છે. એ ક્યારે ગુસ્સે થશે, ક્યારે શાંતિથી જવાબ આપશે, બરોબર છે, એ આપણે ક્યારે પ્રોપર પ્રિડિક્ટ કરી શકતા છીએ નહીં, બરોબર છે. અને મેનેજરે આવા બધા જ સામાજિક પ્રાણી મીન્સ કે માણસો એની જોડે ડીલ કરવાનો હોય છે. ધેરફોર અ મેનેજર શુડ હેવ અ નોલેજ ઓફ હ્યુમન સાયકોલોજી એન્ડ બિહેવિયર, બરોબર છે. એટલે જ હ્યુમન સાયકોલોજીનું પણ મેનેજરને શું જોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. ઇન બ્રોડર સાયન્સ મેનેજમેન્ટ શુડ હેવ નોલેજ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હેન્સ એન્ડ હી શુડ બી એબલ ટુ એપ્લાય ઇટ ટુ એચીવ સ્ટેટેડ ગોલ. એ સોશિયલ સાયન્સનું પ્રોપર સામાજિક જ્ઞાન કહીએ ને આપણે, બરોબર છે. સામાજિક જ્ઞાન એને હોવું જોઈએ અને તો જ આપણે પ્રોપર ગોલને પહોંચી વળીશું, બરોબર છે. પછી વર્કરને ટાઈમ ટુ ટાઈમ આપણે એને જ્યારે બી લંચ કરવાનો હોય એ ટાઈમે એને રજા આપવી જોઈએ. પછી આપણે એને કહીએ કે ભાઈ આટલું કામ કરીને જ જવું છે તારે, બરોબર છે. તો એ પછી કોઈ બી રીતે તમને આન્સર આપી શકે છે, બરોબર છે. સો વી કેન સે ધેટ મેનેજમેન્ટ ઇઝ અ મિક્સચર ઓફ સાયન્સ, આર્ટ એન્ડ સોશિયલ સાયન્સ, બરોબર છે. વિજ્ઞાન, કળા અને સામાજિક વિજ્ઞાન આ બધાનું એક મિક્સચર છે, બરોબર. ત્રણનો કોમ્બો છે, બરોબર છે. એવું પીટર ડ્રંકરે કીધું. એઝ renowned management guru is of the opinion that management should be considered as a practice of life rather than an art of science, બરોબર. એક લાઈફની એક પ્રેક્ટિસ જ છે, બરોબર છે. તો એને આર્ટ ઓફ સાયન્સ કરતા લાઈફની એક પ્રેક્ટિસ છે, બરોબર છે. એવું કેવું વધારે સારું રહેશે એવું કીધું હતું પીટર ડ્રંકરે, બરોબર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.